ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા બહુ જ ફાઇન છો અને ફિટ છો. એન્ડ ગાઈઝ અત્યારે અમે લોકો અમે જસ્ટ ઉઠીને રેડી થઈને આવી રહ્યા છીએ તમારા સામે. અત્યારે અમે લોકોએ વ્લોગ અપલોડ કરી દીધું છે, ફર્સ્ટ વ્લોગ, એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ કે તમને લોકોને ગમશે નહીં ગમે શું છે શું નહીં, શું રિએક્શન આવશે બધાના. અને ગાઈઝ આઈ હોપ કે તમે કમેન્ટ્સ બી કરો કે તમને વ્લોગ્સ અમારા ગમ્યા, શું લાગ્યું તમને, ઓર તમારે શું કહેવું છે બધું કમેન્ટ કરજો ગાઈઝ. સો અત્યારે લાઈક મોર્નિંગ બી છે, આફ્ટરનૂન બી છે ફોર અસ, કારણ કે અત્યારે કેટલા વાગી રહ્યા છે? 12 વાગી રહ્યા છે ને મારા ખ્યાલથી 1 વાગી રહ્યા છે, 1:30 એટલા થઈ રહ્યા છે. યા એન્ડ અત્યારે મને એવું થાય છે કે કંઈક રોટલી શાક નથી ખાવું, કંઈક આપણે સ્નેક ટાઈપ ખાઈએ. તો મેં પૂર્વાને કીધું કે ચલો આપણે પાસ્તા ખાઈએ, અને પાસ્તા પૂર્વા અત્યારે શોધી રહી છે પણ મળતા નથી. ઓકે, મળી ગયા છે પાસ્તા. આ પેલા છે નોર્મલ આ મેગીના પાસ્તા છે, પેલા ઇન્સ્ટન્ટ પાસ્તા છે. અને અમને ટોમેટો ફ્લેવરના બહુ જ ભાવે છે, બહુ જ. એટલે લાઈક આમ ચટપટા હોય, ટેંગી હોય, સ્વીટ હોય, એટલે આમ સાથે સાથે મેં વિચાર્યું હતું કે રામેન આપણે લોકો અત્યારે નહીં ખાઈએ, આપણે પછી ખાઈશું. હા એન્ડ તો હવે ફટાફટ આપણે પાસ્તા Right. અને હમણાં પપ્પા પણ આવશે 2 વાગે, તો પપ્પાને પૂછ્યું કે ગરમી કેવી છે. એન્ડ તારો કાલનો દિવસ કેવો રહ્યો? બહુ જ મજા આવી, એકચ્યુઅલી બહુ મજા આવી. લાઈક બહુ મજા આવી. અને અત્યારે અમે જલ્દી ઉઠી ગયા હતા. મારો પ્લાન તો બસ લેટ ઉઠવાનો હતો, પણ ઉઠી ગયા. હવે શું કરી શકીએ છીએ ગાઈઝ? શું કરી શકીએ છીએ? કંઈ નહીં, પાછા સુઈ જઈએ. હા, સાચી વાત છે, સાચી વાત છે. સો ચલો ફટાફટ આપણે પાસ્તા બનાવીએ, ખાઈએ અને પપ્પાની વેટ કરીએ. સો ગાઈઝ પપ્પા આવી ગયા છે ઘરે, અને પપ્પા અત્યારે કામકાજ કરી રહ્યા છે, લાઈક અપલોડિંગ અને એવરીથિંગ, બીકોઝ વી આર બેક અગેન. એન્ડ ગાઈઝ અમારું અમે આ ફ્લિપકાર્ટથી પેન્ટ મંગાવ્યું હતું, પેન્ટ આવી ગયું છે. એન્ડ પૂર્વાનું જીમવેર આવી ગયું છે. યસ ગાઈઝ, પૂર્વા અને મમ્મા હવે જવાના છે જીમ, અને હું ઘરે પિલાટીસ કરીશ, બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ઇન જીમ, બીકોઝ બહુ જ ગરમી છે ઓલરેડી, તો હું કેમ જઉં જીમ. એન્ડ પપ્પા, કેવી ગરમી છે? સીટ ઉપર બેસીએ ને તો 80 ડિગ્રી ફેલ થાય, સમજી જાઓ. એન્ડ ગાઈઝ અનધર થિંગ, કે તમે આ જોયું હશે અમારા મિની વ્લોગમાં કે આ અમે સોફા કમ બેડ કર્યા છે, તો અમે આજકાલ અહીંયા જ સૂઈએ છીએ, અને મમ્મા પણ સૂએ છે, કારણ કે અમે ત્રણેય થઈને ટીવી જોઈએ છે આખી રાત. એન્ડ પપ્પા નહીં જોતા, પપ્પા બિચારા થાકી જાય રાત્રે, એટલે પપ્પા સૂઈ જાય શાંતિથી અંદર જઈને. એન્ડ હિયર આર ધ બીન બેગ્સ. સો યા ગાઈઝ, આ છે અમારું મસ્ત ઘર. અત્યારે થોડું મેસી છે, બીકોઝ અમે લોકો અને અમે લોકો કાલે આવીને અમે કંઈ મમ્માને હેલ્પ બી નથી કરી, અને મમ્મા પણ થોડા ટાયર્ડ થઈ ગયા હતા, કારણ કે બપોરે અમને મૂકવા આવ્યા હતા ગરમીમાં. સો અને અત્યારે હવે પૂર્વા પાસ્તા કરી રહ્યા છે, અને મમ્મા માટે નૂડલ્સ કરી રહ્યા છે. સો અને પપ્પાને કંઈ ખાવું નથી, એન્ડ પપ્પા માટે લીંબુ શરબત મમ્મા બનાવી રહ્યા છે. સો ચલો હવે પાસ્તા ખાઈએ. સો ગાઈઝ અત્યારે પાસ્તા લઈને આવી ગયા છે. અહીંયા પ્રાચીનો બાઉલ છે, આ મારો બાઉલ છે, આ મમ્માનો છે, જેમાં મમ્માને અમે રામેન બનાવી આપી છે. મમ્માને રામેન ખાવી હતી. અને ગાઈઝ આજે છે ને કોઈ જ પ્લાન નહોતો કે શાક રોટલી ખાઈએ, હે ને મમ્મા? એટલે મેં વિચાર્યું કે આવું ખાઈએ. અને હાય પપ્પા. હાય પપ્પા બ્લોગ જોતા હતા, અને એમને સ્ટોપ કરી દીધું છે, કારણ કે મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને અહીંયા મમ્મા રામેન ખાશે વિથ ચોપસ્ટિક્સ. મમ્મા ચોપસ્ટિક્સ નહીં આવડે. હા, બટ લાઈક ટ્રાય કરવાનું છે ને. ચલો પણ બહુ જ ગરમ છે, હું દાજી જઈશ. હા, વાંધો નહીં. ફૂક મારીને ખા. ચોપસ્ટિક પકડીએ છે ને. ગાઈઝ એ મમ્મી, આ તો ચીટિંગ છે. દેશી જુગાડ. ચીટિંગ છે. દેશી જુગાડ કહેવાય. વાવ. અને મેં ઉપર ચીઝ બી નાખી દીધું છે. આ સ્પાઇસી કિમચી રામેન છે. ધ્યાનથી યમી ઓર નોટ? ગુડ. અહીંયા છે પાસ્તા, જેમાં અમે ઉપર બી ચીઝ સ્લાઇસ નાખી છે. લાઈક ક્રીમી ટમેટો ચીઝી પાસ્તા છે, એટલે તો ડન છે. સો અત્યારે અમે ખાશું, અને ધેન અમે ટીવી જોઈશું. ટીવી પાછું અમારે એ જ છે. અમે તો ટીવી જોઈએ છે ગાઈઝ, ઘરે હોઈએ તો. અને અત્યારે મમ્માએ લીંબુ શરબત બી બનાવ્યું હતું પપ્પા માટે, એ બી પીધું પપ્પાએ. અને અત્યારે મમ્મા માટે બી લઈને આવ્યા છે, એમની માટે. લાઈક હિયર ઇટ ઇઝ, લાઈક સો ગાઈઝ અત્યારે આટલી ગરમીમાં લીંબુ શરબત પીવું જ પડે, કારણ કે જો ના પીએ ને તો આપણે લાઈક બેભાન થઈ જઈએ ગાઈઝ, લિટરલી. અને અહીંયા પપ્પા તમે હાઈ કીધું બધાને કે ના કીધું તમે? કીધું ને. મને ખબર જ નથી, કારણ કે હું પાસ્તા બનાવતી હતી ને મમ્મા માટે રામેન. સો ગાઈઝ સ્ટે ટ્યુન, હમણાં પ્રાચી આવે પછી મળીએ. સો ગાઈઝ મમ્મીનું ડેબ્યુટ છે આ વખતે, એન્ડ મમ્મા ખાય છે અહીંયા કેરી. યસ, આ કઈ કેરી છે મમ્મા? યુ ડોન્ટ નો? દેશી કેરી છે. હા, અને ખબર નહીં બહુ ટેસ્ટી દેખાય છે. જસ્ટ લુક એટ ઇટ. ગરમી પડી ગઈ છે ગાઈઝ, ગરમી પડી ગઈ છે.
એન્ડ યુ કેન સી મમ્મા કેવી રીતે મસ્ત રીતે કેરી ખાય છે. બહુ જ મીઠી છે. મજા આવી ગઈ સાંભળીને. એન્ડ અમે જોયું છે વીક હીરો અને સાથે સાથે હું કોફી પીવું છું બિકોઝ મને ઊંઘ આવે છે. અત્યારે વાગી રહ્યા છે 3 અને આ વીક હીરોનો એક સિઝન પતાવીને હું ભણવા બેસી જઈશ. યસ ગાઈઝ, ભણવાનું જરૂરી છે. આઈ નો તમે લોકો કહેતા હશો હમણાં તો તમારું 10th પત્યું, કેમનું આટલું જલ્દી? અમે સાયન્સ લીધું છે. વી હેવ ટેકન સાયન્સ એન્ડ સાયન્સમાં બી PCB અને એમાં બી મેં નીટ લીધું છે, તો એટલે ભણવું પડશે. અને મેં તો બહુ દિવસો પછી જોઈન કર્યું ભણવાનું. હવે હું પહેલાંના વિડીયોઝ જોઈશ ભણવા માટે અને પછી અત્યારે હવે લાઈવ કન્ટિન્યુ કરીશ મંડેથી. સો મજા આવશે, એ બી તમને દેખાડીશ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, અત્યારે હવે હું થોડી વાર સૂઈ ગઈ હતી. આઈ નો, મને નથી ખબર કે હું કેમ સૂતી, હું સૂઈ ગઈ. અને પૂર્વા અને મમ્મી ગયા છે કંઈક જીમ વેરનું કંઈક શૂઝ લેવા માટે. પૂર્વા માટે, બિકોઝ શી ડોન્ટ હેવ જીમ શૂઝ. સો અત્યારે હું તો રીડ કરું છું બિકોઝ મારે જવું નહોતું આટલી ગરમીમાં, બટ એ લોકોનું ઇમ્પોર્ટન્ટ હતું એટલે મેં કીધું તમે જતા આવો. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો એટ ઓલ. અને આઈ હોપ કે પૂર્વા શૂટ કરે, બિકોઝ આઈ ડોન્ટ નો એ કરશે કે નહીં, બટ આઈ જસ્ટ વિશ કે એ શૂટ કરે. કારણ કે તમને દેખાડીએ ને અમે કે બહાર કેટલા બધા લોકો આટલી ગરમીમાં પણ ફરે છે. ઇન માય ઓપિનિયન ગાઈઝ, તમે ના ફરો બહાર ગરમીમાં. આઈ સ્વેર ઓન ગોડ. ઘરમાં ને ઘરમાં રહો, એન્જોય કરો, ટીવી જુઓ, મારે જેમ બુક રીડ કરો, કાં તો સ્ટડી કરો, વોટ એવર યુ વોન્ટ, પણ બહાર ના નીકળો બિકોઝ બહુ જ ગરમી છે. ઇવન રાત્રે તમે નીકળી શકો છો પણ બપોરે તો બિલકુલ નહીં. એન્ડ એઝ યુ કેન સી કે મેં AC બી ચાલુ કરી દીધું છે બિકોઝ ઇટ્સ ટુ હોટ ટુ હેન્ડલ. સો યા, હવે હું અત્યારે બુક રીડ કરીશ. મને એવું થયું કે હું તમને કહી દઉં કે હું આવું કરું છું. એન્ડ આઈ જસ્ટ વિશ કે પૂર્વા શૂટ કર્યું હોય. સો સ્ટે ટ્યુન. હવે પૂર્વા લોકો આવે ત્યારે જ મળીએ. સો ગાઈઝ, અમે ઘરે આવી ગયા છે અને અમે શૂઝ અને ક્લોથ્સ લેવા ગયા હતા. બટ લાઈક ધ થિંગ ઇઝ કે મેં થોડું શૂટ કર્યું છે પણ મારા ફોનમાં સ્પેસ ફૂલ થઈ ગયું હતું એટલે હું શૂટ ના કરી શકી. સો શૂઝ દેખાડવા લાવો તો આપો મને ખાલી શૂઝ આપો. સો યા, હિયર ઇટ ઇઝ. મારા શૂઝ છે આ ફોર જીમ્સ, કારણ કે કાલે અમે જીમ જવાના છે અને કાલે વિચાર ચાલુ થઈ જશે કે નહીં, બસ એ વિચાર કે અમે ચાલુ કરી શકશું કે નહીં. સો અમે ફાઇનલી કાલે જીમ જવાનું વિચાર્યું છે પણ અમે શૂઝ લઈ લીધા છે અને અત્યારે અમે આવ્યા છે ને એટલી ટ્રાફિક હતી ગાઈઝ અને સાથે સાથે એટલી ગરમી લાગતી હતી. મારો લિટરલી અમે જ્યારે અહીંયાથી નીકળ્યા હતા ને ત્યારે કંઈ તડકો બી નહોતો તો બી મારો ફોન એટલો હીટ મારતો હતો, એકદમ ગરમ થઈ ગયો હતો, લાઈક બહુ જ. તો અત્યારે અમે આવી ગયા છે ને મમ્માના ક્લોથ્સ બી લીધા જીમના અને એ ત્યાં પડ્યા છે. મમ્મા અત્યારે જોવે છે અને દેખાડ દે એમને, દેખાડ દે. સો યા, હવે અમે બસ લાઈક થોડી વાર નોર્મલ થશું, પાણી પીશું અને ધેન પછી શું કરશું એમને ખબર નથી. અને બન્યા રહેજો ગાઈઝ. સો ગાઈઝ, હું અંદર અહીંયા કિચનમાં આવી ગઈ છું અને કેમ આવી છું એ હવે હું જણાવીશ. સો ગાઈઝ, અત્યારે અમે બનાવી રહ્યા છે બાવ બન્સ, જે મમ્મા બનાવશે. મમ્માએ છે ને લોટ જે હોય છે ને ઈસ્ટ નાખીને રેડી કરી દીધો છે. લાઈક લુક, યે કેટલો મસ્ત લાગે છે, એટલો સોફ્ટ છે ને આ લોટ. સો રેડી છે આ ડો, મીન્સ લોટ ડો આપણે જે બોલવું હોય એ. સો એ રેડી છે અને હવે હું બનાવવાની છું સ્ટફિંગ આપણા બાવબન માટે. એટલે અહીંયા બધી જ વેજીટેબલ છે ને આપણે કટ કરી દીધી છે. લાઈક લુક, વેટ ગાઈસ, લુક, બધી જ વેજીટેબલ કટ છે. બસ આ થોડા ગાર્લિક વધારે ફૂલી દીધા એટલે પછી રાખેલા છે. બટ અહીંયા અનિયન્સ છે, કેરેટ્સ છે, ઝુકીની છે. આ બધાને હું સોર્ટ કરીશ ઓલિવ ઓઇલમાં ગાઈસ, ઓલિવ ઓઇલ. ઓકે ગાઈસ, થોડું હેલ્ધી ખાવું પડે એટલે હવે શું કરીએ. સો અત્યારે હું ફટાફટ મીન્સ આ શું ફટાફટ હું અત્યારે સ્ટફિંગ બનાવીશ ગાઈસ. મારી કેમ મને ફમ્બલ થાય છે મને ખબર નથી, કારણ કે મને ગરમી લાગી રહી છે. યા, બહુ જ ગરમી લાગી રહી છે એટલે ફટાફટ હું સ્ટફિંગ બનાવીશ એન્ડ ધેન મમ્મા બાવબન્સ બનાવશે. સો ત્યારે હું તમને દેખાડીશ કે મમ્મા કેવી રીતે ફોલ્ડ કરે છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ, મમ્મા અત્યારે આ બાવબન બનાવવા માટે રેડી થઈ ગયા છે અને અહીંયા લોટ આખો મસ્ત ફૂલી ગયો હતો. બટ લાઈક મમ્માએ અત્યારે આમ નીટ કર્યો છે બિકોઝ હવે બનાવવાનું હતું એટલે. અને મેં કીધું કે હું ત્યાં સુધી પ્લેટ લઈને આવી ત્યાં સુધી મમ્મીએ આમ કરી નાખ્યું હતું. બટ વાંધો નહીં ગાઈઝ. બટ લાઈક કેટલો સોફ્ટ છે ગાઈઝ, ખાલી રમતા રહીએ એવું થાય છે. અને અહીંયા સ્ટફિંગ બી રેડી છે. અહીંયા છે લાઈક ટોફુ, ઝુકીની, કેરેટ્સની સ્ટફિંગ છે અને અનિયન્સ એન્ડ ગાર્લિક છે એન્ડ યમ્મી સોસ
એન્ડ કિમચી નાખી છે મેં અંદર, જે મેં બનાવી હતી. અને અહીંયા મમ્મા અત્યારે બાઉબન બનાવી રહ્યા છે અને મસ્ત આના અંદર સ્ટફિંગ કરશે ને દેન આપણે આને ફોલ્ડ કરી દેશો ને. તમે શું કરશો આને? ફોલ્ડ કરીશું, ફોલ્ડ કરીશું. સ્ટફિંગ કરીને ઓકે જો અને ગાઈઝ, પછી એને બોઇલ કરીશું. વાવ ગાઈઝ, એટલા યમ્મી બને છે ને, એટલા સોફ્ટ ને, મને તો બહુ જ ગમે છે. એટલે મમ્મીને મેં રિપીટ કરવાનું કીધું કે પાછું એકવાર બનાવો, કારણ કે આ એકવાર બનાવ્યા હતા મમ્માએ અને મેં કીધું કે લાઈક અગેન આઈ વોન્ટ અગેન, મને બહુ જ ભાવ્યા. એટલે મમ્મા અત્યારે પાછું બનાવી રહ્યા છે અમારા માટે સ્પેશિયલી. સો અત્યારે મમ્મા બનાવશે ફટાફટ, બધા રેડી થઈ જશે ને પછી હું તમને એનો મસ્ત એક લુક દેખાડીશ. અત્યારે જો એક રેડી થઈ ગયું છે, આવું શેપમાં આવી ગયું છે ને મસ્ત જે થઈ જશે. નાનું છે ને એ હમણાં ફૂલીને એકદમ ફ્લફી થઈ જશે. So guys, we're back. Did you miss us? Because we missed you. So અહીંયા બાઉ બન્સ બની ગયા છે ગાઈસ, સોફ્ટ એકદમ યમ્મી ડિલિશિયસ લાગે છે ને. અહીંયા છે ગોચુચાંગ સોસ, જે પૂર્વાએ બનાવ્યો હતો, અને આ આ છે એક ચટણી બનાવી છે, મોમો ચટણી કહી શકીએ આપણે, એ મેં બનાવી હતી. અને એ બી આ એક ચટણી છે જે મેં બનાવી છે. સો જાતે બધું ધેટ્સ જ ઇટ. આ મેં જ બનાવ્યું છે આ બંને વસ્તુ, યા પણ આ વસ્તુ મમ્માએ જ બનાવ્યું છે. સો પ્રાચી હવે ટેસ્ટ કરશે, ખાશે. હમણાં જોઈએ હવે કેવું લાગે છે બેનને. રેસીપી કેમ ના દેખાડી પૂર્વા આપણે આખી? બિકોઝ આ રેસીપી ઓલરેડી આપણે દેખાડેલી છે, એ પણ આપણા ઇન્સ્ટાગ્રામમાં પૂરા પ્રાચી ડેલી રૂટીનમાં. સો યા, અને પ્રાચીએ ખાધું. પ્રાચી કેવું લાગ્યું? યમી ઓર નોટ? ઓબ્વિયસલી સો યમી. કેટલું યમી? કેટલું યમી કે મને હજી વધારે ખાવાની અંદરથી જ ઈચ્છા થઈ ગઈ છે. એન્ડ આઈ એમ જસ્ટ સો ક્રેવિંગ એવરી સિંગલ થિંગ. તો હવે આપણે બહુ બકવાસ નહીં કરીએ, બિકોઝ બહુ જ મને ભૂખ લાગી છે. અને આમાં ફર્સ્ટ બાઇટ લીધું છે તો મને તો હવે એવું થાય છે કે બધું ખાઈ લઉં, ફટાફટ બધું ખાઈ લઉં. સો યા, આઈ એમ અ ભૂખી. સો ગાઈસ સ્ટે ટ્યુન. અત્યારે હા, સ્ટે ટ્યુન. હે ને? એન્ડ ગાઈઝ અત્યારે પૂર્વાનો નેલ નીકળી ગયો છે, એટલે નેલ ચીપકાઈ રહી છે ગાઈઝ. અમારે જોડે પેલું ઉગલું નહોતું ને એટલે પ્રોબ્લેમ. नहीं दिखाना होता पर तुम दिखाओगी तो ना हम रियलिटी दिखाएंगे. રિયાલિટી फीलिंग के ऊपर રિયાલિટી સર રિયાલિટી जो રિયાલિટી. આટલી નજીક કેમ આવે છે પણ ત્યાં ચૂપચાપ બેસી રહે. तो देखा हूँ झीणकी આવતી हो ત્યાંથી તો. ના એવી રીતે નથી આવતી ગાઈઝ, પૂરો મોટી આવતી છે ને એકદમ ફૂલેલી. મને એમ કે તું જાડી થઈ ગઈ. ના મેં શું કીધું, ફૂલેલી અને જાડીમાં ફરક સમજો ગાઈઝ, ફરક સમજો. અને ગાઈઝ ઇનડાયરેક્ટલી તું મને કહી રહી છે ખબર પડી. અને ગાઈઝ અત્યારે હવે અમે લોકો વ્લોગ એન્ડ કરવાનું વિચાર્યું છે, કારણ કે કાલ સવારે જીમ જવાનું છે પૂર્વાના. પૂર્વા અને મમ્મા જીમ જશે અને હું પિલાટીસ કરીશ. એને ફોન નહીં મળે તેવું યસ, મળ્યો ફોન? ટાઈમ દેખણા માટે. હા, દેખાશે જ નહીં. ના દેખા. અત્યારે વાગી રહ્યા છે 12:51. 50 થાય છે. 51. 50. ઓકે સો ગાઈઝ બસ હવે બની રહેજો. હવે નેક્સ્ટ અપકમિંગ વ્લોગ્સમાં બહુ મજા આવશે. આજે મેં ભણ્યું નહીં બિલકુલ બી, કારણ કે હું સૂઈ ગઈ હતી. હવે હું કાલથી હવે ચાલુ કરીશ, સવારથી ચાલુ કરી દઈશ, એટલે મારા કેચિંગ અપ થઈ જાય. સો યસ ગાઈઝ, ધીસ વોઝ અવર વ્લોગ. અને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે આજે શું ખાધું ને તમે કેટલી વાર બપોરે બહાર નીકળો છો, યા તો નીકળતા નથી, યા તો અમારા જેમ તમે બી અંદર ઘરમાં રહો છો. ગરમીમાં કેવી હાલત છે તમારી. હા, અને તમે જે એરિયામાં રહો છો ત્યાં કેવી ગરમી પડે છે. સો જો તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.